ભાવનગર રજવાડાના કૃષ્ણકુમારસિંહજીના કુંવર એટલે શિવભદ્રસિંહજી રાઓલનું લાંબા સમયની બીમારી બાદ અવસાન થયું છે, જેને પગલે સમગ્ર શહેર શોકમગ્ન થયું હતું. શિવભદ્રસિંહજીની વિચારધારા જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલી હતી. ભાજપના મોટા કદના નેતાઓમાં તેમનું સ્થાન હતું. આથી શિવભદ્રસિંહજીએ અંતિમ વિદાય લેતા ભાજપમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ભાવનગરના બોર તળાવ ખાતે આવેલા ભાવ વિલાસ પેલેસમાં શિવભદ્રસિંહજીના અવસાન બાદ કલેક્ટર આર.કે. મહેતા, કમિશનર એન.વી. ઉપાધ્યાય, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત રાજકીય સમાજના આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ભાવનગરમાં બોર તળાવના કિનારે આવેલ ભાવ વિલાસ પેલેસ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ રસ્તાઓ ઉપર થઈને સિંધુનગર સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં શિવભદ્રસિંહજી પંચમહાભૂતમાં વિલીન થયા હતા. ભાવનગર રાજ્યના
મહારાજ કુંવર પૂજ્ય શિવભદ્રસિંહજી, જેનો આજે સ્વર્ગવાસ થયો છે. પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે, પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે, સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહનીય સેવા જેમણે કરી. ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે 80માં સ્થાપના થઈ, જનસંઘ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી. એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે, પર્યાવરણ સાથે, પક્ષી પ્રેમી સાથે એમની ઓળખ રહી છે. મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જાહેર જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો કે ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા. અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે, પ્રવાસ પણ થયો છે. એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી, ન માત્ર ભાવનગર કે ગુજરાત, એ આજે ગુમાવવાનો દુઃખ અને રંજ છે. હું શિવા બાપાના હુલામણા નામથી ઓળખાતા શિવભદ્રસિંહજીના